રેડી? તો હવે આપણે સરવાળો આપણે જણ સમાંતર શ્રેણી ચાલુ કરી દીધું, સમાંતર શ્રેણી ચાલુ કરી એટલે વાર્તા કહી દીધી કે બેન હતો એ બેન ને ભણાવવાનું જોર આવતું હતું, એટલે ભણાવતો જોર આવતું હતું બેને એમ કીધું 1 થી 100 સુધી એકડીનો સરવાળો કરી નાખો. આ બધાનો સરવાળો કરો એટલે એને એમ કે આખો પિરિયડ જતો રહેશે અને કે મારે પિરિયડ પૂરો થાય, બેન ને ભણાવવાનો કંટાળો આવતો હતો એટલે એટલે કે કોઈ કરશે નહીં, આખો છોકરા નાના ત્રીજા ચોથા પાંચમા વાળો એટલે શું કરે, તો એ છોકરે શું કર્યું હતું, એક છોકરા આપણે કીધું હતું કે છેલ્લે બે એને કોઈ દાડો કોઈ ના આવડતું અને એ છોકરો આ દાખલો બેને આલ્યો એટલે પહેલો ગણીનો ઉભો થઈ ગયો. બેન કે મને નથી આવડતું કમ્પ્લીટ, તો એ બેને કીધું મને નથી આવડતું તને કેવી રીતે આવડે, એ છોકરે પછી સમજાયું એક સંખ્યા પાછળથી લીધી ને એક સંખ્યા આગળથી લીધી 101 થયા. બીજી સંખ્યા લીધી કે 99 ને 2 કરો તો 101 થાય છે, 3 ને 98 કરો તો 101 થાય છે, પછી 4 ને 97 કરો તો 101 થાય છે. આ રીતે બધી સંખ્યા લીધી અને આટલી જોડીઓ બની, ટોટલ જોડીઓ 50 જોડી બની. 101 ની જોડી બને 50 જોડી. તો આ 50 જોડી કરી અને ગુણાકાર કરી દીધો એટલે શું થયું, 50 50 લઘુ જવાબ આવે. એટલે 1 થી 100 સુધી સંખ્યાનો સરવાળો 50 50 કમ્પ્લીટ. આ એને કીધું. પછી એને આમાં રસ જાજો, આખો સમાંતર શ્રેણી ગોત્યો. આ સમાંતર શ્રેણી ગોત્યા પછી આપણે આગળ જે ભણાઈ an ને n મું પદ ને 30 મું પદ ને 31 મું પદ ને આ હોઈ શકે ના હોઈ શકે એ બધું જોયું. એના પછી હવે સરવાળો, જે મેન એને જે દાખલો હતો આ વસ્તુ આવી. તો એ સરવાળામાં આપણે જોવો કે પહેલી રકમ શું હતી, તો પેલા આ દાખલો આપણે સરવાળા રીતથી ગણો કમ્પ્લીટ. 1 થી 100 સુધીનો સરવાળો. પેલું સરવાળાનું સૂત્ર આપણને આવડવું જોઈએ. તો સરવાળાનું સૂત્ર શું, Sn બરાબર n ભાગ્યા 2 2a પ્લસ n માઇનસ 1 d. આ સૂત્ર. પેલું સૂત્ર હતું a પ્લસ n માઇનસ 1 d. આમાં બગડો આવે ને વધારાનો બગડો આવે એટલે ઓય બગડો આવ્યો, ઉપર n આવ્યો અને Sn સરવાળાનું સૂત્ર છે એટલે s આવ્યો કમ્પ્લીટ. યાદ રાખવા માટે કે Sn અને પેલું an હતું. તો હવે આપણે સૂત્રમાં કિંમત મૂકવાની. કુલ પદ કેટલા છે, 100 પદ છે, તો en કહેવાય. જે પદ હોય આપણે n તો એમને એમ જ રહેશે, પછી a એમને એમ જ રહેશે, બદલાશે નહીં. નવું જે પહેલું હોય એને જ a કહેવાશે. બીજું કોઈ a આવી ગયો n આવી ગયો. હવે d બે માંથી એક જાય તો 1 એટલે d બરાબર 1. આપણે ખાલી સૂત્રમાં કિંમત મૂકવાનું. ગણિતમાં શું છે, સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર પોઈન્ટ વાળા બધું આવી જાય એમાં કમ્પ્લીટ. અને એમાં વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ ને આ બધું થોડું બેઝિક વસ્તુ છે આવડે અને સૂત્ર આવડે તો ગણિત આવડે. તો જોવો આપણે કે n 100 છે, 2 અને a એટલે 1, n માઇનસ 1 અને d 1. 50 2 કા 2, 100 માંથી 1 જાય તો 99 એકા 99, 99 2 101 ગુણ્યા 50 આવી ગયું. આપણે ગુણાકાર કરી લો કે 101 ગુણ્યા 50 એકમ દશકમાં શું આવશે, પોજ એકા પોજ 0 પોજ એકા પોજ. ગુણાકાર ના આવડતા ને કહી દો, કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 જોડે કરો ને તો 0 થાય. 50 50 જવાબ આવે. 0 નો ગણવા ના બે, 0 એકા 0 0 0 0 વત્તા કર. અમુક આવું કરશે, વત્તા કરી કરશે 0 0 પોત ને 0. છોકરો નાનો હોય કરે કમ્પ્લીટ. તમારે ના કરવાનું, પાછળ 0 છે એટલે ખાલી એક 0 આવી જાય. તો જવાબ શું આવ્યો, 50 50. તો પેલા હું રકમ શું લખશો, 1 થી 100 સુધીની સરવાળો શોધો. સરવાળો શોધો. આ તમારી રકમ, આ તમારો દાખલો લખો. ઉદાહરણ 11, 8 3 માઇનસ 2 ના પ્રથમ 22 પદોનો સરવાળો શોધો. રેડી? તો આપણે જુઓ કે આ લખાઈ ગયું છે, લખો હતો ને, હા કહો હતો ને, ચાર તો વાતો કરે બાકી જ હોય કે એવું હોવું જોઈએ. તો આપણે એક વખત સમજણ પડી જાય ને તો સાથે લખે આવડે બધું. બે ઉદાહરણ 11, 8 3 માઇનસ 2 8 3 માઇનસ 2 ના પ્રથમ 22 પદોનો સરવાળો. પ્રથમ 22 પદનો સરવાળો. તો આપણા જોડે આ 22 પદ જે આલે ને જેટલાનો સરવાળો કીધો છે એ આપણા જોડે શું કહેવાય, n કહેવાય. તો પહેલા આપણે a બરાબર 8 d બરાબર 3 માંથી 8 જાય તો શું થાય, માઇનસ પદ. પછી n બરાબર 22, તો આમાં an ની લખવાનું, sn લખવાનું. sn બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું.
આ લખે પછી તમારે શું કરવાનું આગળ પછી લખવા આ સૂત્ર હવે આવશે તો Sn બરાબર n ભાગ્યા 2 2a પ્લસ n માઇનસ 1 અને આ d n આપણા જોડે 22 a આપણા જોડે 8 છે n 22 છે અને d છે -5 11 ભાગ્યા 22 ભાગ્યા 2 એટલે 11 થશે 8 દુ 16 22 માંથી 1 જાય તો 21 અને ગુણ્યા -5 21 પંચા 20 55 ઉપર વાળા પોચ 105 અમુક ને આવડતું પણ બોલતે બી હતા તો આ પ્લસ માઇનસ લડાય એટલે માઇનસ જીતે તો 16 માંથી 105 બાદ થાય તો શું થાય 105 એમાંથી 16 કાઢવાના 5 માંથી 16 ના જાય 0 થી 1 ના જાય 10 કોઈ લો 9 10 10 ને બાદ 15 માંથી 6 જાય તો 9 9 માંથી 1 જાય તો 8 89 11 ગુણ્યા 89 હવે તો એક શોર્ટકટ આલો તમે -89 તો હવે જો 11 વડે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય તો ગુણાકાર કરવાની દેવાનું શું કરવાનું તો 11 ના ગુણાકારની શોર્ટકટ જુઓ કે 89 ગુણ્યા 11 હોય તો પહેલા આ બે સંખ્યાઓ અલગ અલગ લખવાની 8 ને 9 17 નો સાતડો વધી 1 આવી તો ઓય 9 ખાઈ જાય ખાલી આ જવાબ જેને ગુણાકાર કરો એ કરી લે અને શું આવશે ખાલી માઈનસ નું ચિહ્ન આપણે મૂકવાનું છે તો મૂકો ખબર પડી આ ગુણાકારનો શોર્ટકટ કમ્પ્લીટ અને આ દાખલો તમારો પહેલા લખો અને પછી આપણે આગળ વધો પહેલો દાખલો 2 7 12 10 પદ સુધીનો સરવાળો શોધવાનો તો 2 7 12 10 પદ સુધી તો a બરાબર 2 n બરાબર પેલા d બરાબર 7 માંથી 2 જાય તો 5 અને n બરાબર 10 Sn વાળું સૂત્ર મૂકો કે ભાઈ n by 2 2a plus n minus 1 d n 10 2a એ આપણા જોડે 2 n 10 અને d 5 2 5 10 થઈ જાય હવે જો ઓનો ભાગાકાર તો થાતો હોય કરવાનો ના થાતો હોય નહીં કરવાનો કમ્પ્લીટ આ થાય છે એટલે આપણે કર્યો ના થાતો એવો દાખલો આવશે તો આપણે જોઈશું 2 દુ 4 10 માંથી 1 9 9 પંચા 45 45 4 49 ગુણ્યા 5 245 આ તમારો જવાબ કમ્પ્લીટ પહેલો દાખલો હવે આ ખબર પડી બધાને કોઈ જવાબ નતો આવ્યો કોઈ છે બધાને આવ્યો છે આગળનો દાખલો બીજો દાખલો -37 -33 -29 12 પદ સુધી તો જો માઇનસ વાળો એટલે શું કરવાનું તો આપણે જેમ દાખલો ગણતા એમ ગણી જવાનું શું આવે પેલું તો આપણે સૂત્ર આવડતું હોય તો Sn બરાબર આ ટેસ્ટમાં નથી આવડતું પરીક્ષામાં નથી આવડતું ને એ ખાલી જુઓ કે સૂત્ર આવડે તો શું થાય સૂત્રમાંથી કિંમત જે આવે સૂત્રની કિંમત ખૂટતી હોય એ આપણે લાવવાની આપણે પહેલા n લાવવાનો તો n શું છે 12 તો n બરાબર 12 પછી બગડાની તો કિંમત હોય ને તો બગડો ખુદ કિંમત છે તો a બરાબર -37 પછી n તો આપણા જોડે છે d બરાબર -33 એમાંથી આપણે શું કરવાનું છે બાદ -37 આ માઇનસ એના જોડે લઈને આવ્યું છે અને આ માઇનસ કંપની ના છે માઇનસ માઇનસ આપણે કીધું છે લડાય તો શું થાય પ્લસ થાય તો આ પ્લસ 37 -33 તો d બરાબર 4 કમ્પ્લીટ હવે આપણે Sn લાવવાનું તો n આપણા જોડે 12 છે 12 ભાગ્યા 2 2a તો એ આપણા જોડે -37 છે n 12 -1 અને d 4 હવે 2 × 12 તો 6 37 2 74 પણ માઇનસ વત્તા 12 માંથી 1 એટલે 11 ગુણ્યા 4 44 હવે આ માઇનસ છે અને પ્લસ છે શું થશે બાદબાકી થશે તો 74 - 44 4 માંથી 4 જાય 0 7 માંથી 4 જાય તો પણ શું આવશે -23 ગુણ્યા 6
3 છંગ 18 એટલે 180 પણ માઇનસ. ખબર પડી? સરવાળો માઇનસ માં આવે. ખબર પડી? આવડે? કમ્પ્લીટ. આગળનો દાખલો, ત્રીજા નંબરનો દાખલો, પોઈન્ટ વાળો. જીરો પોઈન્ટ 6, 1.7, 2.8. આમ તો આની જરૂર પડતી નથી પણ ખાલી લખવું પડે. 100 પદ સુધી, 100 પદ સુધી. તો n બરાબર શું થઈ ગયું? 100. પેલા તો આપણે a બરાબર 0.6, d બરાબર 1.7 માઇનસ 0.6 એટલે બાદ કરો. 7 માંથી 6 જાય તો 1 અને 1.1 અને n બરાબર 100. Sn વાળું સૂત્ર કે ભાઈ n બાય 2 2a પ્લસ n માઇનસ 1 d. n 100 છે ભાગ્યા 2. એ આપણા જોડે 0.6 છે, n 100 હતા અને d 1.1. 100 ભાગ્યા 2 કરો એટલે 50 થાય. 0.6 ગુણ્યા 2 ના આવડે તો ગુણાકાર શીખવાડું કે બીજું 2 છંગ 12 વધી 1 કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 જોડે કરો. 0 2 ગુણ્યા 0 અમુક શું કરે 2 એકા 2 કરે. આવું ના કરવાનું. 2 ગુણ્યા 0 એટલે 0 ને પછી વધી 1 પ્લસ થાય એટલે 1. હવે એક સંખ્યા પછી પોઈન્ટ છે, જવાબમાં એક સંખ્યા પછી પોઈન્ટ 1.1. આ 12 છે, 6 દુ 12 છે. હવે 1.2 વત્તા 100 માંથી 1 જાય તો 99 ગુણ્યા 1.1 છે. આપણે હાલ 11 વાળું શીખવાડ્યું. પેલા 11 વડે તો નવાનું, તો પેલા 9 લખવાના. 9 9 18 વધી 1 એટલે 10 10 89. એક સંખ્યા પછી પોઈન્ટ 108.9. આ તો હતું છે ને. હવે 108.9 વત્તા 1.2 અને પછી ગુણાકાર 50 કરવાનો છે. પેલા આપણે સરવાળો કરવાનો. 108.9 છે એમાં 1.2 તો આ પોઈન્ટ ને જે પોઈન્ટ મૂકો તો આ બાજુ 2 ને આ બાજુ 1. 9 2 11 એકડો વધી 1 8 ને 2 10 વધી 1 110.1 110.1. હવે ગુણાકાર કરો આપણે તો 110.1 ગુણ્યા 50. પેલા તો 0 2 5 એકા 5 5 ગુણ્યા 0 5 એકા 5 5 એકા 5. એક સંખ્યા પછી પોઈન્ટ 55 0 5. 55 એટલે 5500 ને 5. ખબર ના પડે પૂછો. ખબર પડી? કમ્પ્લીટ. હવે છેલ્લો દાખલો, અપૂર્ણાંક વાળો. આપણે બીક લાગે એ દાખલો. ચોથો દાખલો 1 ભાગ્યા 15, 1 ભાગ્યા 12, 1 ભાગ્યા 10 અને 11 પદ સુધીનો સરવાળો શોધવાનો છે. રેડી? તો n બરાબર શું આવ્યો? 11. તો પહેલા આપણે શું કરવાનું છે? a બરાબર 1 ભાગ્યા 15, d બરાબર d મત લોચા થાય આમાંથી આ બાદ કરવાનું. 1 ભાગ્યા 12 માંથી 1 ભાગ્યા 15 બાદ કરવાનું. તો અમુક શું કરે 1 માંથી 1 બાદ કરે, 12 માંથી 15 બાદ કરે, માઇનસ 0 ભાગ્યા 3. આવું ના થાય. કમ્પ્લીટ. તો શું થાય? તો લસા લેવો પડે. તો લસા ડાયરેક્ટ આવડતો હોય તો ઠીક છે. 12 ને 15 નો લસા કેટલો આવે? 60 લસા આવે. જો લસા માટે શોર્ટકટ આલો. 12 અને 15 બે માંથી મોટી સંખ્યા કોણ? 15. 15 નો ઘડિયો બોલવાનો. 15 એકા 15. 12 ના ઘડિયામાં આવે? ના આવે. આપણે શું કરો છો? લસા. તો 12 ના ઘડિયામાં 15 ના આવે. 15 દુ 30. 12 ના ઘડિયામાં 30 આવે? ના આવે. 15 ચોક 60. 15 તરી 45 આવડે છે પણ 15 ચોક 60. 12 ના ઘડિયામાં આવે? 12 પંચા 60. તો આ 60 શું થયો? 2 ના ઘડિયામાં આવે છે લસા. આ લસા માટે શોર્ટકટ. કોઈ ના આવડતું હોય તો. બાકી પેલી 5મા 6મા આવે એ રીત તો છે જ આપણા જોડે. આ શોર્ટકટ. હવે 60 લસા આવ્યો. 60 લસા આયા પછી શું કરવાનું? તો જો કોઈ 12 ના 1 ના ભાગાકારમાં 12 છે, 60 છે નથી તો 60 લાવવા પડે. તો 12 પંચા 60. તો આ પદ ઉપર જતા રહે. તો ઉપર વાળી સંખ્યા જોડે ગુણાકાર થાય. 5 એકા 5. માઇનસ છે તો માઇનસ. હવે 15. 15 ચોક 60. ચોકડો ઉપર જતો રહે. 4 એકા 4. ચીકુ હું ભણાવું છું તો પછી લખતી. પેલા સમજ. 5 માંથી 4 જાય તો 1 અને ભાગાકારમાં શું આવે? 60. આ તમારું ડી આવે. ખબર પડી? આ બે સંખ્યામાંથી મોટી સંખ્યા કોણ?
1 ભાગ્યા 12 મોટા કે 1 ભાગ્યા 15 મોટા? તો 15 મોટા ને શું કરું જો આ એક ચોકલેટ હતી 15 જણા ખાવા વાળા છે, આ એક ચોકલેટ હતી 12 જણા ખાવા વાળા, વધારે ભાગમાં કઈ ના આવે હોય ના આવે, ખબર પડી? એક ચોકલેટ માં આટલો બધો ના ખવડાય, આપણે કાલ લાવશે વધારે લાવશે તો ખબર પડે. એમ ખબર ના પડે આ સંખ્યા આવું પૂછાય તમારે, એટલે અત્યારે નહીં પૂછાય, પાછળ પરીક્ષા આવશે ને એટલે પૂછાશે કે આ બે સંખ્યાની મોટો નાનો કોણ ને નવોદયમાં NML ના આવતી પરીક્ષા પૂછાય છે. તો આ મોટો નાના કરવા માટે પેલા લસા લઈ લેવાનું, લસા લીધા પછી કઈ સંખ્યા મોટી આવી? 12 વાળાની મોટી આવી, તો આ મોટા. ખબર પડી? એમ ના ખબર પડે તો ઉપર વાળા અંશ મોટા હોય, અંશ એક જેવા હોય, અંશ સમાન હોય અને છેદ અલગ અલગ છે, તો છેદમાં જે મોટી સંખ્યા હોય ને નાની થઈ જાય. ખબર પડી? અને જો છેદ સમાન હોય તો ઉપર વાળી મોટી સંખ્યા મોટી રહી. આ બધું બીજી વાત છે, આપણે અત્યારે ખાલી આટલું, નગર અમુક આ ભૂલી જશે. હવે તો a બરાબર થઈ ગયું, d બરાબર થઈ ગયું, n બરાબર 11 ઉપર ખરા ખાઈ નાખી હવે આવે કે ભાઈ Sn બરાબર n ભાગ્યા 2 2a પ્લસ n માઇનસ 1 અને d. n આપણા જોડે 11 11 ભાગ્યા 2, a આપણા જોડે 1 ભાગ્યા 15 એવું છે. n આપણા જોડે 11 છે અને d 1 ભાગ્યા 60. અમુક ને કહે છે કે આ n હારું બાકી રાખ્યું કે આવું અપૂર્ણાંક માલ દેવું હતું, પણ એના અપૂર્ણાંક મને ખબર છે ને, આપણે કીધું 11 ભાગ્યા 2 થાય છે. પોત નહીં કરવાનું, કાયદેસર ભાગાકાર થતો હોય 2 પંચા 10 થાય છે કરવાનું. અમુક શું કરે 11 ભાગ્યા 2 કરશે, 2 પંચા 10, એક વધ્યો અને નહીં ગણે, ડાયરેક્ટ પોત મૂકશે, જવાબ નહીં આવે. ખબર પડી? તો ઉડતું હોય તો ઉડાડવાનું ના, આ બે અત્યાર ના ઉડે, આ બે અત્યાર ના ઉડે, હું તમને કહું બધી રીતે સમજાવું. તો 11 ભાગ્યા 2 એમ રાખવાનું. હવે આ છે ને ના ઉડવાનું કારણ શું ખબર છે? કે આ બગડો ભાગાકારમાં ઓના જોડે છે અને આ ઓના અંગત ગુણાકારમાં આખું છે. તો આ શું કહે છે બગડો કે જો હું અંદર વાળા તો ભાગું ને તો બધા જ ભાગું. સમજણ પડી? તાળીઓ તો બધા તાળીઓ. ખબર પડી? તો જો પેલા તો હવે ગુણાકારનો નિયમ શું છે? 2 ગુણ્યા 1 ભાગ્યા 15 આવ્યું તો ઉપર ઉપરનો ગુણાકાર નીચે નો ગુણાકાર. તો 2 એકા 2 આ છે ને છઠ્ઠા, અત્યારે હું છઠ્ઠા વાળા શીખડાવું, છઠ્ઠા સાતમા વાળા. આ ઉપર ઉપરનો ગુણાકાર નીચે નો ગુણાકાર એ તમારે 10મા માં આવે. રેડી? તો 2 એકા 2 અને ભાગ્યા 15 વત્તા 11 માંથી 1 જાય તો 10 ગુણ્યા 1 ભાગ્યા 60. આ ગુણાકાર નું અલગ છે, એનું પર્સનલ છે. તો 10 ગુણ્યા 1 ભાગ્યા 60. આ 0 0 જતો રહે. ઓનો 0 તમે ઓયથી ઉડાડો છો ને ના ઉડે, કારણ કે વચ્ચે વત્તાકાર છે. કમ્પ્લીટ? વચ્ચે વત્તાકાર છે, કોઈને એક બાજુથી આ બાજુ જવા દેતા નથી. તો 0 0 જતો શું વધ્યું? 1 ભાગ્યા 6 વધ્યું. તો 2 ભાગ્યા 15 છે વત્તા 1 ભાગ્યા 6. ખબર પડી ને ચોથી આયા? હવે 11 ભાગ્યા 2. તો બાકીનો આ બાદ લખું છું. જો તો હવે શું કરવાનું? પેલા અંદર વાળું આપણે સોલ્વ કરવાનું. અંદર વાળું સોલ્વ કરશે 15 અને 6 બે નો આપણે લસા લેવાનું છે. તો 15 અને 6 મોટી સંખ્યા 15 છે, 15 દુ 30 અને 6 ના ઘડિયામાં 30 આવે તો 6 પંચા 30. તો આપણે લસા શું આવશે? 30 લસા આવ્યો. 11 ભાગ્યા 2 તો 12, અંદર ને અંદર 30 નું એનું લડી લીધું કે 30 લસા આવી ગયો. તો 15 દુ 30 થાય એટલે બગડો ઉપર જતો હોય, ઉપર બગડા જોડે ગુણાકાર, તો 2 દુ 4, વચ્ચે પ્લસ છે તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ. 6 છે તો 6 પંચા 30, પોત ઉપર જતા રહે, ઉપર વાળી સંખ્યા 1 છે તો પોત એકા પોત, પોત ને 4 9, 9 ભાગ્યા 30 ગુણ્યા 11 ભાગ્યા 2. હવે અંશ ને છેદમાં જે ઉડે, કારણ કે વચ્ચે ગુણાકાર છે. જો કોઈ ઉડે છે? આ 3 ના ભાગ પાડો, 3 તરી 9, 3 દાન 30 થયા. બીજું કોઈ ઉડે છે? તો ઉપર ઉપરનો ગુણાકાર 11 તરી 33 અને 10 દુ 20, ટોટલ સરવાળો આટલો થાય. ખબર પડી? જે નથી આવડ્યું એ લખો અને પછી આપણે આગળ વધો. જવાબ આવે છે? 33 ભાગ્યા 20 જ છે ને? જવાબ આવે છે ભાઈ? શું કે 11 ગુણ્યા 9 અને 2 અને હોય આ રીત છે. જો આપણે ભાઈ ઉડાડવાનું, જો આ મુદ્દન કેવું થાય છે કે આ 2 પંચા 10 ના ઉડે. આપણે ઝઘડો થાય, આપણે ઘેર ઝઘડો થાય, આપણે કોકના જોડે ઝઘડો થાય તો આપણે તરવાર લઈને આપણે આપણા ઘરને કાપો કે બીજાને કાપો?
તો બસ તો એના ઘરના ના કાપે, આ એના પડોશી જ છે, આ એને મદદ કરવા આવ્યો, આ ઉપર કાપશે. એ આપણું ચોરસ હોય ને આ ગાડી નો આ રીતે ઉડે, આ રીતે ઉડે, ઊભું ઉડે, ઓમ ઉડે, આડું ના ઉડે. ખબર પડે? જે નથી આવડતું તે સમજવા જેવું છે. પછી ઉડાડીને દેવા ટેસ્ટ નો ઉડાડો ના આવડે ભાઈ લખ દો.